હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત। આજે આપણે 27 એપ્રિલના મહત્ત્વના દિવસો, ઘટનાઓ અને તેના ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરીશું। તો આપણે શરૂઆત કરીએ તો દક્ષિણ આફ્રિકા આશાનો ફ્રીડમ દિવસ ગણાય છે। પછીનું જોઈએ તો ઐતિહાસિક ઘટનાઓ 1526ની અંદર 27 એપ્રિલના રોજ બાબરે દિલ્હીની ગાદી સંભાળી હતી અને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। પછી છે 1857માં મુંબઈ, તે પહેલાં બોમ્બે કહેવાતું આપણને ખ્યાલ છે, અને પુણે વચ્ચે દેશની પ્રથમ ટેલિગ્રામ લાઇનની શરૂઆત કરવામાં આવી હતી। પછીનું છે 1994માં દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિનો અંત આવ્યો હતો અને પ્રથમ બિનવંશીય ચૂંટણીઓ યોજાઈ, અને આ દિવસના આ દેશમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। પછીનું છે મહત્ત્વપૂર્ણ જન્મજયંતિ આપણે જોઈએ તો ઝોહરા સહગલની જન્મજયંતિ છે। 1912માં જન્મેલા હતા તેઓ ભારતીય થિયેટર અને સિનેમા જગતના એક પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી હતા તેઓ। પછી પુણ્યતિથિ તો વિનોદ ખન્ના છે, તેમની પુણ્યતિથિ જો 2017માં આજની તારીખે ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા અને રાજકારણી વિનોદ ખન્નાનું નિધન થયું હતું। તેમને મન કા મીત, કુરબાની, અમર અકબર એન્થની જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમને કામ કરેલું છે। અત્યારે હાલમાં તમને ખ્યાલ છે એમનો જે દીકરો છે, જે અક્ષય ખન્ના, તે પણ ઘણા સારા મૂવી બનાવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।